અહીંયા પાપડીનો લોટ બાંધીને રેડી થઈ ગયો છે. હવે આની ઉપર થોડું તેલ લગાવી દઈએ. અહીંયા લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. જો લોટ ઢીલો રાખશો તો પાપડી સરસ ક્રિસ્પી નહીં બને, એટલે લોટ આપણે કઠણ જ રાખવાનો છે આ રીતે. અને હવે આ લોટને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ.